કોંગ્રેચ્યુલેશન્સ, સારા દિવસો આવી રહ્યા છે અને આ દિવસો તેવા રહેવાના છે કે યુનિવર્સ જાતે કર્યું છે કે હવે અટકશો નહીં, કારણ કે આશીર્વાદનો ગ્રહ તેવા દેવગૃહ બૃહસ્પતિ 2 જૂન 2026થી તેમની ઉચ્ચ રાશિમાં જવાના છે અને તે ત્યાં રહેશે 31 ઓક્ટોબર 2026 સુધી, એટલે કે લગભગ 5 મહિનાનો સમય છે. અને આ 5 મહિનાનો જે સમય છે સરળ રહેશે, થોડોક સ્મૂથ રહેશે, સારો રહેશે. અને આ સમય ભલે 5 મહિનાનો છે પરંતુ આ સમયમાં ઘણા મિરેકલ્સ અનુભવી શકો છો, જાણે ડિવાઇન વિન્ડો ઓપન થઈ રહી છે અને ફૂલ સ્ટ્રેન્થથી તમામ ગ્રોહ તમને મદદ કરી રહ્યા છે તેવું તમને જણાઈ શકે છે. અને દરેક વ્યક્તિને તેના કર્મનો રિટર્ન ગિફ્ટ પણ મળી શકે છે. જે લોકો ઈમાનદારીથી મહેનત કરતા હતા, તેમને લાગતું હતું કે બધું અટકી ગયું છે, એવા લોકો માટે આ ટ્રાન્ઝિટ એક એવો સમય છે કે જાણે કોસ્મિક સિગ્નલ છે કે હવે તૈયાર થઈ જાઓ, હું સાંભળી રહ્યો છું. અને જુપિટર તમને બસ તેટલું જ કહેવા માગે છે કે જ્યારે તે કર્ક રાશિમાં આવે છે ત્યારે તે તેવું જ કહેવા માગે છે કે ત્યારે ઇમોશન્સ, વિઝડમ, પ્રોટેક્શન પોતાની પીક પર હોય છે. જીવનના અટકેલા રસ્તાઓ ખુલવા લાગે છે, રિલેશનશિપ હીલ થવા લાગે છે અને કરિયર બિઝનેસમાં પોઝિટિવિટી આવવા લાગે છે. જાણે કોઈ બ્લેસિંગનો બટન પ્રેસ કરી રહ્યું છે ને તે પ્રમાણે લાગી શકે છે. પરંતુ દરેક રાશિ માટે આ આશીર્વાદ અલગ અલગ સ્વરૂપમાં આવશે. કોઈને કરિયરમાં જમ્પ મળશે તો કોઈને મેરેજ પ્રપોઝલ આવશે, કોઈને સ્પિરિચ્યુઅલ અવેકનિંગ થશે અને કેટલાક લોકો માટે તો વોર્નિંગ પણ હોઈ શકે છે, કારણ કે જુપિટર રિવોર્ડ તો આપે છે પરંતુ સોનાના દંડાથી શીખવે છે. જે તૈયાર હશે શીખવા માટે, સુધરવા માટે, આ વિડીયો તેમના માટે છે. કોઈ રાશિને જેકપોટ મળશે, કઈ રાશિના ઇમોશનલ ઓવરફ્લો થશે અને કોના માટે ક્વેશ્ચન છે, આ બધી જ વાતો આજે આપણે આજના વિડીયોમાં સમજીશું. વિડીયો શરૂ કરતાં પહેલાં એક મહત્ત્વની વાત, જુપિટર એક માત્ર એવો ગ્રહ છે જે જન્મ કુંડળીમાં સૌથી શુભ માનવામાં આવે છે અને સૌથી પાવરફુલ માનવામાં આવે છે. તેની દ્રષ્ટિ તમારા જીવનને ખૂબ સ્મૂથ બનાવે છે. જુપિટર તમારા કોઈ પણ ભાવ પર જો દ્રષ્ટિ કરતો હોય તો તેના કારણે તે ભાવને લગતી તમામ સમસ્યાનો અંત આવી શકે છે અને એટલે જ ઘણી રાશિઓ માટે આ સમય ખૂબ સ્મૂથ રહેશે. ઓવરઓલ જો કહું ને તો 12 રાશિના જાતકો માટે આ સમય ઘણો સારો છે. તમને પણ કદાચ અનુભવવા લાગ્યો હશે કે મે મહિનાના અંતના સમય દરમિયાન જાણે મન હળવું થઈ રહ્યું છે, ખુશી અનુભવાઈ રહી છે. આ પ્રમાણે સંજોગો બની શકે છે. તો ચલો ચર્ચા કરીએ કે મેષથી મીન રાશિના જાતકો માટે આ સમય કેવો રહેશે. સર્વપ્રથમ આજના વિડીયોમાં ચર્ચા કરશું મેષ રાશિથી મિથુન રાશિના જાતકો માટે, એટલે કે પહેલી 3 રાશિના જાતકો માટે કેવું રહેશે. મેષ રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ અ, લ અને ઈ આ 3 મૂળાક્ષર પરથી થાય છે તે થાય છે મેષ રાશિ. મેષ રાશિના તમામ જાતકો માટે જુપિટર ગુરુ દેવતા તમારી જન્મપત્રિકાના ચતુર્થ સ્થાનમાં ગોચર કરવા જઈ રહ્યા છે. અને ચતુર્થ સ્થાન એટલે કે માતા, ઘર, પરિવાર, સુખ સુવિધા, લક્ઝરી, પ્રોપર્ટી, વાહન અને તમારા ઘરનું વાતાવરણ. સૌથી પહેલાં બદલાવ તમને તે જ થશે કે જો તમારા માતાનું સ્વાસ્થ્ય ખરાબ હતું તો તેમાં ક્યાંક ને ક્યાંક ચેન્જ આવી રહ્યો છે. માતા સાથેના સંબંધો મજબૂત બની શકે છે. ફોન પર વાતચીત ન હતી થતી તો તે પણ થઈ રહી છે અને તમને લાગશે કે હું માતાજી માટે જે કંઈ પણ કરું છું તે ઓછું છે. હૃદયમાં એક અજબ જ શાંતિ અનુભવાઈ શકે છે. ઘરમાં જો ઝઘડા ચાલતા હતા તો તે પણ શાંત થવા લાગી રહ્યા છે તેવું તમને જણાઈ શકે છે. એકબીજા સાથે વાતચીત કરી રહ્યા છો, ઘરનું વાતાવરણ ખુશનુમા બનશે. જે લોકો પહેલાં ઉગ્ર સ્વભાવના હતા તે પણ હવે શાંત થવા લાગશે. જૂના સંબંધોમાં ફરીથી મીઠાશ આવી રહી છે. ઘરમાં પ્રોપર્ટીનું કે ઘરનું જે કંઈ પણ તકલીફ હતી તે તમામનો અંત આવી શકે છે. માતા પિતા સંબંધિત જૂની ચિંતા હતી તો તે પણ ઓછી થઈ શકે છે, ખાસ કરીને માતા થકી. તમને તે પણ વિચાર આવી શકે છે કે 2 BHK તો ચલો 3 BHKમાં આપણે અપગ્રેડ કરીએ, નવી ગાડી પણ પરચેસ કરવી છે, બુક શેલ્ફ, પુસ્તકો, ઘરને સજાવટ કરવી છે, ઇન્ટેરિયર ટાઈપ કંઈક કરાવવું છે. આ તમામ તમને અનુભવાઈ શકે છે. સાથે જૂના પુસ્તકો જ્યારે તમે ખોલશો ને તો તેમાંથી કંઈક જૂના ફોટોઝ કે સાથે સાથે તમને કંઈક ને કંઈક પૈસા મળી રહ્યા છે, નોટ મળી રહી છે, તે પણ થઈ શકે છે. ઓફિસમાં લોકો તમારું માન વધારશે. જો બિઝનેસ કરો છો તો ગ્રાહકો વિશ્વાસ વધશે, ઇન્કમ વધશે અને વિદેશમાં રહેતા લોકો માટે નવા મિત્રો બની શકે છે. ઘર જેવી ફિલિંગ્સ તમને મળી શકે છે. કદાચ પરિવાર તમારી પાસે આવશે કે પછી તમે તમારા પરિવાર પાસે પણ જવાનું કંઈક પ્લાનિંગ કરી શકો છો. મીટિંગમાં તમારા આઈડિયાથી તમને પ્રોજેક્ટ હેડ પર બનાવી શકે છે. તમને લાગશે કે આટલી બધી રિસ્પોન્સિબિલિટી ન હતી મને જોઈતી, અચાનક જ શા કારણોસર મારી માંગ વધી રહી છે. પણ જો મેષ રાશિના છો તો રિસ્પોન્સિબિલિટી મળે તો એક્સેપ્ટ કરી લેજો. ભલે હમણાં ન આવડતું હોય પણ શીખી જશો. ના કહેશો તો નુકસાન થશે અને હા કહેશો તો કરિયરમાં ગ્રોથ થશે. જૂની ઇન્વેસ્ટમેન્ટથી પણ ફાયદો જોવા મળી શકે છે. ગોલ્ડ, પ્રોપર્ટી, સ્ટોક, શેર, તમને લાગશે કે વાહ બધું જ આવી રહ્યું છે. જૂના ક્લાયન્ટ અથવા ફોરેન પેમેન્ટ પણ ક્લિયર થઈ રહ્યું છે. ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી સુધરશે. પણ એક વોર્નિંગ, બેંક બેલેન્સ વધે એટલે શોપિંગ મૂડમાં આવવાનો પણ વિચાર થશે. નવા ગેજેટ, આઈફોન, લક્ઝરી આઇટમ, તમામ વસ્તુ થોડું કંટ્રોલ રાખવું ખૂબ જ જરૂરી છે. આ સમય પૈસા ભેગા કરવાનો છે,
ફૂંકવાનો સમય નથી. આશરે 150 દિવસનો ગોલ્ડન વિન્ડો છે, જેમાં જેટલું ડિસિપ્લિન રાખશો ને તેટલો તમને વધારે લાભ થઈ શકે છે. ઓલરેડી શનિદેવની 7.5 તો ચાલી રહી છે, પરંતુ આ ગોલ્ડન વિન્ડોથી તમારા હેલ્થમાં તમને રાહત મળશે. પણ ઓવર કોન્ફિડન્સથી તમારે બચવાનું છે. એક્સરસાઇઝ કરતાં ઓવર એક્સરસાઇઝ ન કરી બેસતા. એક જ દિવસે મહિનાની કસરત નથી કરવાની, તે પણ તમારે ધ્યાન રાખવાનું છે. એટલે કે જાણે તમે બધું જ એક દિવસમાં કરી રહ્યા છો ને તેમ થઈ શકે છે. નહીંતર તમને ઇન્જરી થવાના સંજોગો પણ બની રહ્યા છે. ધીમે અને ડિસિપ્લિનથી જેટલું પણ ચાલશો તેટલું તમારા માટે વધારે સારું છે. મેષ રાશિના જાતકો, આ સમય દરમિયાન તમે હજુ વધારે રિલિજિયસ બની રહ્યા છો. ઘરમાં પૂજા થઈ રહી છે, હવન કરાવવા જઈ રહ્યા છો, મંત્રોચ્ચાર કરી રહ્યા છો. જાતે પણ સ્પિરિચ્યુઅલી થોડુંક એટ્રેક્શન તમારું વધી રહ્યું છે. તે પ્રમાણેના સંજોગો બની રહ્યા છે. તમને લાગશે કે જીવનમાં ડિવાઇન હેબિટ એટલે કે સ્પિરિચ્યુઅલ હેબિટ હોવી ખૂબ જરૂરી છે. આ પ્રમાણે મેષ રાશિના તમામ જાતકો, તમારા માટે થોડું ગ્રોથ અને કેટલીક બાબતે કાળજી રાખવાનો, પોતાના પર સેલ્ફ કંટ્રોલ કરવાનો સમય છે. હવે તમારે ઉપાય શું કરવાના છે? તો ઉપાય તરીકે દરેક ગુરુવારે ગાયને રોટલી જરૂરથી તમારે ખવડાવવી જોઈએ. જો શક્ય ન હોય તો કોઈ જરૂરિયાતમંદને પણ તમારે રોટલી, ભાખરી જે કંઈ પણ આપી શકો તે આપવાનો છે. અને આ જ્યુપિટરની એક સાધારણ રેમેડી ફક્ત ગુરુવારે કરવાથી પણ તે તમારા માટે ઘણો સારો સમય લાવી શકે છે. મેષ રાશિવાળા મિત્રો, શનિએ જેટલા પરેશાન કર્યા હતા ને, હવે જ્યુપિટર થોડો આરામ આપવા માટે આવી રહ્યા છે તેમ તમે ગણી શકો છો. જૂનથી ઓક્ટોબરનો સમય તમારા માટે ઘણો સારો રહી શકે છે, તે વાતનું ધ્યાન રાખવાનું છે. વાતમાં હવે આગળ વધ કરીએ કે વૃષભ રાશિના તમામ જાતકો માટે જૂનથી ઓક્ટોબર આવનારા 150 દિવસ કેવા રહેશે. તે ગુરુદેવતા તમારી જન્મપત્રિકાના તૃતીય સ્થાનમાં ગોચર કરવા જઈ રહ્યા છે અને તૃતીય ભાવમાં પ્રવેશ કરતાની સાથે સાથે ત્યાં જઈને તે ઉચ્ચ રાશિમાં થઈ રહ્યા છે. અને તેના કારણે સૌથી પહેલાં જો વૃષભ રાશિના જાતકો હું તમને કહું તો બદલાવ શું અનુભવ કરશો? સૌપ્રથમ બદલાવ તે જ છે, નવી એનર્જીનો વધારો થશે. નવા ઉત્સાહથી દરેક કાર્ય કરવાની ઈચ્છા થશે. નવી હોબીઝ તમારે બનાવવી છે, તે થઈ શકે છે. નવી સ્કિલ મારે શીખવી છે. નવી થિંકિંગ, વિચારસરણી અને નવી હિંમત એટલે કે જુસ્સો આવી રહ્યો છે કે હું જે ધારું છું ને તે મારે કરીને જ રહેવાનું છે. આ બધું તમારા જીવનમાં પ્રવેશ કરી શકે છે. એક એવો સમય છે જ્યારે તમે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવા માટેનો જાતે પ્રયત્ન કરશો ને તમે નીકળી પણ શકશો. ગુરુદેવતા તમને તે આશીર્વાદ આપી રહ્યા છે. કંઈક નવું શીખવા માટે, નવું બનાવવા માટે અને દુનિયાને ચોંકાવવા માટે તમારે તૈયાર થઈ જવાનું છે. તમારું કમ્યુનિકેશન અને કોન્ફિડન્સ તમારું બિગેસ્ટ વેપન છે, તમારો હથિયાર છે, તેમ માનીને તમારે ચાલવું જોઈએ. તમે થોડું શીખશો પણ પ્રેઝન્ટેશન એવું આપશો ને કે લોકો કહેશે, વાહ, આને તો બહુ બધું આવડે છે, અમે તો ધાર્યું જ ન હતું કે તને આ પણ આવડે છે. એટલે જ આવનારા 150 દિવસ માટે ફેક ઇટ ટીલ યુ મેક ઇટ વાળો સમય રહેશે. જેટલો રિસ્પેક્ટ મળશે એટલો એક્સપિરિયન્સ કદાચ હજી ના હોય, પણ અંદરથી પ્રેક્ટિસ ચાલુ રાખજો અને સ્કિલ માસ્ટર કરી લેજો. એક બાબત વધુ જો હું તમને કહું ને તો તમારું વેઇટ પણ થોડું વધી રહ્યું છે, શરીરમાં ચરબી વધી રહી છે ને તે પ્રમાણના સંજોગો બની રહે છે. અને આસપાસના લોકો તમને ટિપ્પણી પણ તે માટે કરી શકે છે કે અરે, તમારું બોડી વેટ તો અચાનક જ વધી રહ્યું છે, ફેટી તમે બની રહ્યા છો. યાદ રાખજો, લોકોની વાતો એક કાનથી સાંભળવાની છે અને બીજા કાનથી કાઢી નાખવાની છે. તે વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. આ સમય બીજાના ઝઘડામાં પડવાનો નથી, પરંતુ આ સમય તમારી જાતને નિહારવાનો છે. કોઈનું કંઈ જ વિચાર નથી કરવાનો, કોઈનું જીવન સુધારવાની તમારે કોઈ જરૂર નથી. પહેલાં પોતાનું સુધારવું પણ ખૂબ જરૂરી છે ને. તમે કેઝ્યુઅલી કોઈ આઈડિયા આપો અને તરત જ તમને કહેવામાં આવે આ આઈડિયા સારો છે, હવે તું જ આ પ્રોજેક્ટ હેન્ડલ કરી લે. અને તમે વિચારશો અરે મેં તો પોતાને જ કામ અપાવી દીધું. પણ જો આવું થાય તો તરત કહેજો યસ આઈ કેન ડુ ધીસ. અને આ તમારા મેનેજમેન્ટને સિગ્નલ આપશે કે તમે રિસ્પોન્સિબિલિટી લેવા માટે તૈયાર થઈ ગયા છો. અને આ સમય દરમિયાન કરિયર સંબંધિત કામ ક્યારે પહેલીવાર ના ન પાડશો, તે વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ફેમિલી ફ્રન્ટ પર પણ પોઝિટિવ વાઇબ્સ તમને આવી શકે છે. ભાઈ બહેનનો સપોર્ટ તમને સામેથી મળી રહ્યો છે, તે પ્રમાણે સંજોગો બની રહ્યા છે અને તેમની સાથે બોન્ડિંગ પણ મજબૂત થઈ શકે છે. કોઈ શોર્ટ ટ્રીપ અથવા ફેમિલી ગેધરિંગ પણ તમે કરી શકો છો. ફેમિલી સાથે બહાર ફરવા જવાના પણ સંજોગો ખૂબ બની રહ્યા છે. પણ ટ્રાવેલ દરમિયાન ફૂડ પોઈઝનિંગ અથવા તો પેટને લગતી તકલીફ ન થાય ને તે વાતની તમારે ખાસ કાળજી રાખવાની રહેશે વૃષભ રાશિના તમામ જાતકો. એટલે બહારનું ખાવું
થોડું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે. ઘરમાં સ્પિરિચ્યુઅલ એક્ટિવિટી તો થવાની છે, કારણ કે દેવગુરુ બૃહસ્પતિ જો 3rd હાઉસમાં હોય તો તે સ્પિરિચ્યુઅલ એક્ટિવિટીના કારણે તમને ધાર્મિક સ્થળોની યાત્રા પણ કરાવી રહ્યા છે અને અંદરથી એક નવી પોઝિટિવિટી અનુભવાઈ શકે છે. તમને થશે કે આ જગ્યા પર જો હું જઈશ ને તો મારા જીવનનો ઉદ્ધાર થઈ જશે. હવે કરિયર માટે વાત કરીએ તો કરિયરમાં જુપિટર નવી ઓપોર્ચ્યુનિટી લાવી રહ્યા છે. તમારી સ્કિલ, તમારી સ્પીચ, તમારું નોલેજ, તમારા રેફરન્સીસમાં ક્યાંક ને ક્યાંક વધારો થઈ રહ્યો છે અને આ બધાથી જ તમારા કામ થઈ રહ્યા છે. તે પ્રમાણેના સંજોગો બની રહ્યા છે. કોઈ જૂનો કોન્ટેક્ટ અચાનક જ તમને જે મદદ જોઈતી હતી તે રીતે તમને મદદ કરી શકે છે. તેથી તમારી ફોન બુકને પણ અપડેટ કરતાં તમારે રહેવાનું છે કે કોણ ક્યારે કયા પ્રમાણે કામ લાગી જાય તમને જ નહીં સમજાય. પરંતુ યાદ રાખજો, કનેક્શન મળવું એ અલગ વાત છે અને તેને રિલેશનશિપમાં બદલવું તે પણ એક અલગ વાત છે. તમે એફર્ટ કરશો તો જ લાંબા સમયનો ફાયદો તમને મળી શકે છે. નવા ઇન્કમ સોર્સિસ બનાવવાનો તમને મોકો પણ મળી શકે છે. તેથી તમને કહું છું કે ગુરુ દેવતા તમને ખૂબ આગળ વધારી શકે છે. જૂના અટકેલા પ્રોજેક્ટ પૂર્ણ થશે, પરંતુ જૂના પ્રોજેક્ટ તો તમે પૂર્ણ કરશો, પરંતુ 2 જૂનથી 31 ઓક્ટોબર વચ્ચેનો જે સમય છે ને તે તમારી લેઝીનેસમાં પણ વધારો કરી શકે છે. એટલે કે જાણે અચાનક જ ખૂબ વધારે કાર્ય કરવાની ઈચ્છા હતી, પરંતુ અચાનક જ આળસ વધી રહી છે. મૂડ પણ સરળતાથી તમારો ખરાબ થઈ રહ્યો છે ને તેવા પણ સંજોગો બની રહ્યા છે. એટલે કે સેલ્ફ કંટ્રોલ તમારી જાતે જ કરવો પડશે. નાની નાની વાતો પર તમે ટ્રિગર કરી શકો છો. તમારે વગર કામની ગોસિપથી દૂર રહેવાનું છે. નેગેટિવ વાતોથી દૂર રહેજો, નહીં તો જુપિટરનો લાભ તમે ઓછો લઈ શકશો. અને ખાસ કરીને સવારમાં વહેલા ઉઠવાની ઈચ્છા થશે, નવી રૂટીન બનાવવાની ઈચ્છા પણ થશે, પણ એકદમ એક્સ્ટ્રીમ તેના માટે નહીં જવું. એટલે કે તમે જો 8 વાગે ઉઠી રહ્યા છો તો પહેલાં 7 વાગે, 6 વાગે, ત્યારબાદ 5 વાગે જવાનું છે. જો બીજા દિવસથી જ તમે 5 વાગે ઉઠવાનું જો પ્લાનિંગ કરશો ને તો તે શક્ય નહીં બની શકે. તેથી જો તમે લેટ નાઇટ સુધી જાગો છો તો પ્રોપર શિડ્યુલિંગ કરીને આગળ વધો. ધીમે ધીમે જીવનમાં બદલાવ લાવો. એક ખાસ સ્પિરિચ્યુઅલ સાઇન પણ તમને આવશે. કઈ રીતે માતા દુર્ગા સાથે તમે જોડાઈ રહ્યા છો, દુર્ગા સપ્તશતીના પાઠ કરી રહ્યા છો, કે કોઈ પણ રીતે માં દુર્ગાની પૂજા પાઠ તમે કરી રહ્યા છો, મંદિર જવું, દુર્ગા ચાલીસા કરવી, માતાજીના કોઈ પણ સ્તોત્રનું રેગ્યુલરલી ઘરમાં પાઠ કરવો, આ પ્રમાણે કોઈક ને કોઈક રીતે તમે માં દુર્ગા સાથે જોડાઈ રહ્યા છો ને તે પ્રમાણેના સંજોગો પણ બની રહ્યા છો. તો જુપિટર તમને કહી રહ્યો છે વૃષભ રાશિના તમામ જાતકો, ઉઠ બેટા, ઘણું શું લીધું, હવે કામ કરવાનો સમય છે. ઉતાવળ નથી કરવાની, લેઝી પણ નથી બનવાનું. તમારે પોતાની લિમિટ જાતે સેટ કરવાની છે અને ના કહેવાની આદત પણ તમારે થોડીક વિકસાવવી જરૂરી છે. પિતાજી સાથે સંબંધો સુધરશે, તેમની તબિયત પણ સુધરશે. જો રિલેશનશિપમાં છો તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર થઈ શકે છે. આ પ્રમાણે ગુરુદેવતા તમને ખૂબ વધારે આ સમય દરમિયાન મદદ કરી શકે છે. હવે ઉપાય શું કરવાના છે? 2 જૂનથી 31 ઓક્ટોબર દરમિયાન દરેક ગુરુવારે, પ્રથમ ગુરુવારે તમારે કોઈ પણ એક છોડ તમારે વાવવાનો છે અને તે પ્લાન્ટને તમારે 2 જૂનથી 31 ઓક્ટોબર સુધી પોતાના સંતાનના જેમ જ તમારે ઉછેરવાનું છે અને તેના કારણે તમારા જીવનમાં પોઝિટિવિટી આવી શકે છે અને લાંબા સમય સુધી જાણે કોઈક ડિવાઇન યુનિવર્સનો તમને મદદ મળી રહી છે ને તે પ્રમાણેના સંજોગો પણ બનીને આવી રહ્યા છે. તેથી વૃષભ રાશિના જાતકો સાધારણ ઉપાય આપ્યો છે, તે ઉપાય તમને ખૂબ મદદરૂપ થઈ શકે છે. હવે આપણે આગળ વાત કરીએ કે મિથુન રાશિના જાતકો માટે દેવગુરુ બૃહસ્પતિનું આ રાશિ પરિવર્તન તમારા માટે શું લઈને આવી રહ્યું છે તે. મિથુન રાશિના તમામ જાતકો, એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ક, છ અને ઘ, આ 3 મૂળ અક્ષર પરથી થાય છે તેનું થાય છે મિથુન રાશિ. મિથુન રાશિના તમામ જાતકો, તમારી જન્મપત્રિકાના તો 2nd હાઉસમાં દેવગુરુ બૃહસ્પતિ આવી રહ્યા છે અને પહેલાં તો તમારી રાશિમાં હતા અને હવે તે 2nd હાઉસમાં ઉચ્ચ થઈ રહ્યા છે. 2nd હાઉસ શું છે ભાઈ? બીજો સ્થાન છે ધન, તમારું સેવિંગ્સ, તમારું પરિવાર, તમારી વાણી અને તમારી ખાવા પીવાની આદતો. અને જુપિટર ત્યાં ઉચ્ચ થવાના કારણે તે તમામ બાબતે તમને કંઈક ને કંઈક શુભ સમાચાર આપી રહ્યો છે. એટલે કે આ સમય તમારા માટે ખુશીઓ, સુખ અને ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ખૂબ જ સારી લઈને આવી રહ્યા છે. જાણે જીવનનું એક નવું ચેપ્ટર લખાઈ રહ્યું છે ને તે પ્રમાણેના સંજોગો બની રહ્યા છે અને તેના કારણે જ પૈસા હોય, પરિવાર હોય, તમારી પ્રતિષ્ઠા હોય, તમારું માન સન્માન હોય, ત્રણેયમાં જાણે બેલેન્સ થઈ રહ્યું છે તે પ્રમાણેના સંજોગો બની રહ્યા છે. હવે જાણે તમારા જે શબ્દો હતા ને તે તમામને લોકો મૂલ્ય આપી રહ્યા છે તેવું તમને અનુભવાઈ શકે છે. તમે જે કહેશો લોકો સાંભળશે, સમજશે અને રિસ્પેક્ટ પણ તેને કરશે. તમારો કોન્ફિડન્સ અને તમારી કોમ્યુનિકેશન તમારા માટે અમૃત સમાન બની શકે છે અને તમે જે પ્રોમિસ કરશો, જે એડવાઇસ આપશો, જે કંઈ પણ ગાઈડન્સ આપશો તે લોકો માટે
વેલ્યુ ક્રિએટ કરી શકે છે. આ સમય દરમિયાન તમે તમારી સારી સેવિંગ્સ પણ કરી શકો છો. ઇન્કમ વધવાના સંજોગો ભરપૂર બની રહ્યા છે. મજબૂત ચાન્સીસ તે પ્રમાણેના થઈ રહ્યા છે. કોઈ ફાઇનાન્શિયલ ગુડ ન્યૂઝ તમને મળી શકે છે. પરિવારમાંથી પણ સારા સમાચાર આવી શકે છે. એવું પણ બની શકે છે કે ડિનર ટેબલ પર તમે એવી સમજદારીની વાત બોલી દો છો કે આખું પરિવાર ચૂપ થઈ જાય અને તે પણ તમને સાંભળી રહ્યું છે તેવા સંજોગો બની રહ્યા છે. પરિવારને લાગશે કે હવે તમે મેચ્યોર થઈ ગયા છો અને તમારા ડિસિઝન્સ ટ્રસ્ટ કરવા લાયક બની ગયા છે. પરંતુ એક સાઇડ ઇફેક્ટ તે પણ બની રહે છે. તમારું વેઇટ થોડુંક વધી રહ્યું છે. હેલ્થ બાબતે થોડી કાળજી રાખવાની છે. ગભરાઈ ન જશો. મારા જાણે ગાલ ભરાઈ રહ્યા છે અને પેટ પણ થોડુંક બહાર આવી રહ્યું છે. આ સુખી વ્યક્તિની નિશાની છે, પરંતુ હેલ્થ બાબતે તે તકલીફ આપી શકે છે. સાથે સાથે તમે પોતાની વેલ્યુ સમજવા લાગી રહ્યા છો. જે લોકો તમને ડિસરિસ્પેક્ટ કરે છે, ટોક્સિક વર્તન તમારા સાથે કરે છે, એવા લોકોથી ડિસ્ટન્સ બનાવવું ખૂબ જરૂરી છે. જે તમને ઓછા ગણે છે તેને હવે તમે જવાબ આપશો. કરિયર ફ્રન્ટ પર જુપિટર ફૂલ સપોર્ટ આપી રહ્યા છે. નવી સેલરી હાઇક, નવી રોલ, મોટો બોનસ અને સાથે સાથે નવી જોબ અથવા બિઝનેસ શરૂ કરવાની તક પણ આ તમામ વસ્તુ શક્ય બની શકે છે. જો પહેલેથી તમે બિઝનેસમાં છો તો એક્સપાન્શન કરવાનો સમય આવી ગયો છે. હવે બિઝનેસને નેક્સ્ટ લેવલ પર લઈ જવાનો સમય છે. મેરિડ લાઈફમાં ફાઇનાન્શિયલ અન્ડરસ્ટેન્ડિંગ મજબૂત રહેશે. પાર્ટનરનો સપોર્ટ મળશે. કદાચ પાર્ટનર એક દિવસ કહેશે સ્ટ્રેસ ન લો, હું સંભાળી લઈશ. એટલે કે તમારા લાઈફ પાર્ટનર પણ તમને જાતે ખભાથી ખભા મેળવી રહ્યા છે અને તમારો આખો દિવસ પીસફુલ થઈ શકે છે. પણ એક મહત્ત્વની ચેતવણી હું તમને તે જ આપી શકું છું કે તમારી વાણી બહુ પાવરફુલ બનશે. 90% કેસમાં તે સારું કામ કરશે, પરંતુ 10% કેસમાં તે થોડુંક તકલીફ આપી શકે છે. તમારો થોડો ઈગો પર તે વધારી શકે છે. તેથી તમારી વાણીમાં ક્લિયર કમ્યુનિકેશન રાખજો. હું જે બોલું છું ને તે જ સાચું છે, તે પ્રમાણેનું એટીટ્યૂડ નથી લાવવાનું. તમારા સેવિંગ્સમાં વધારો થશે. તમારે થોડુંક હમ્બલ બનવાનું છે. જૂની FD, જૂના ઇન્વેસ્ટમેન્ટ તમે ફરી રિવ્યૂ કરી રહ્યા છો. કેટલું રિટર્ન આવ્યું ભાઈ, ક્યાં ફરીથી રીઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. તમારા ફેમિલીની જ વાત કરું તો માતા પિતા ખુશ રહેશે, બાળકો મસ્તીમાં રહેશે અને ઘરમાં એક પીસફુલ વાતાવરણ બની રહ્યું છે. કોઈ શુભ પ્રસંગ અથવા લગ્નનું પ્લાનિંગ ઘરમાં થઈ શકે તેવા ભરપૂર સંજોગો બની રહ્યા છે. કદાચ કોઈક ફંક્શનમાં તમને અચાનક સ્પોટલાઇટ મળે. ચાલો હવે તમે કંઈક બોલો. આ પ્રમાણે તમને સ્ટેજ પર પણ ઊભા કોઈ રાખી શકે છે, પરંતુ તમે તમારી વાણીથી લોકોને ઇમ્પ્રેસ કરી રહ્યા છો. હેલ્થમાં પણ તમને થોડું કાળજી રાખવાનું તો કહ્યું છે. જૂની હેલ્થ ઇસ્યુ ઓછી થશે, સ્ટ્રેસ ઘટશે અને તમારું માઇન્ડ થોડું કામ થઈ રહ્યું છે. તે પ્રમાણે સંજોગો બન્યા છે. તમે સ્પિરિચ્યુઅલિટી તરફ આકર્ષિત થઈ રહ્યા છો. મંદિર, પૂજા, મંત્ર જાપ આ તમામ બાબતમાં થોડું તમને રિલીફ થઈ શકે છે. હવે આપણે વાત કરીએ ઉપાય બાબતે. ઉપાય શું કરવાના છે? શક્ય બને ને તો પ્રયત્ન કરો કે દરરોજ કેસરવાળું દૂધ પીવાની તમારે શરૂઆત કરવાનું છે. મહાલક્ષ્મી અષ્ટકમ તમારે કરવાની શરૂઆત કરવાનું છે અને ગણેશજીને શક્ય બને તેટલું તમારે પૂજાપાઠ કરશો. આ તમામ ઉપાય કરવાથી જાણે જીવનમાં એક અચાનક ચેન્જ આવી રહ્યો છે તે પ્રમાણેના સંજોગો બની રહ્યા છે. અને ગુરુ દેવતાનું જ્યાં રાશિ પરિવર્તન થઈ રહ્યું છે ને, તે તમામ મિથુન રાશિના જાતકો તમારા માટે કોઈક નવો ચેન્જ લાવી રહ્યો છે. ફેમિલી પોઈન્ટ ઓફ વ્યૂ, હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂ અને તમારી વાણી, તમારી કમ્યુનિકેશન, બિઝનેસ તમામના પોઈન્ટ ઓફ વ્યૂથી તમને થોડુંક ચેન્જ લાવી રહ્યા છે. તે પ્રમાણેના સંજોગો બની રહ્યા છે અને તેથી જ મેં તમને ખૂબ જ સાધારણ ઉપાય આપ્યો છે કે ફક્ત કેસરવાળું દૂધ પીવાની શરૂઆત કરો અને કેસરનો તમારે તિલક કરવાની પણ શરૂઆત કરી દેવી જોઈએ. જેના કારણે આવનારા 5 મહિના એટલે કે 150 ડેઝ તમારા માટે ખૂબ સારા રહી શકે છે. તો મેષ, વૃષભ અને મિથુન આ 3 રાશિના જાતકો વિશે તો આપણે ચર્ચા કરી લીધી. નેક્સ્ટ વિડીયોમાં આપણે બાકીની રાશિના વિશે તમામ ડિટેલમાં ચર્ચા કરશું. જો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાં તમારા રિવ્યૂ જણાવવાનું ન ભૂલશો. આપ સોમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.